મારી પાસે 2 ફ્લેટ છે, એકમાં હું રહું છું, એક મેં ઇન્વેસ્ટમેન્ટ માટે રાખેલો છે. મારા ઘરનું તો હું રહું છું એટલે મેં વાસ્તુ કરાવી દીધું, પણ પેલા ફ્લેટમાં કંઈ નથી કરાવ્યું, તો એની અસર થાય? જો આમાં એવું છે, જે જગ્યાએ તમે રહેતા નથી એ જગ્યાની અસર ન થાય, પણ એની સામે એક બીજો સવાલ એ પણ આવે કે બાપુ ઘર મારું નથી, હું તો ભાડે રહું છું, તો એની અસર થાય? તો મેં બહુ જ બધી વખત મારા વિડીયોમાં કીધેલું છે કે આપણે બંને ભૂદેવ ક્યારેક ક્યાંક ભેગા થઈ ગયા અને જમવા ગયા, અને જ્યારે જમવા જઈએ છીએ તે વખતે તમે મને જમાડો છો અને એનું બિલ તમે ચૂકવો છો. ભલે બિલ તમે ચૂકવ્યું હોય, પણ જે મેં ખાધું છે એનું લોહી તો મને જ ચડવાનું ને. તો જે જગ્યાએ તમે રહો છો એ જગ્યાની જે નેગેટિવ અને પોઝિટિવ એનર્જી છે એની અસર તમને થવાની. એટલે ભાડે તો ભાડાનું મકાન છે પણ જો વાસ્તુ ઇમ્બેલેન્સ હોય તો એની જે આડ અસર છે અથવા તો એના જે શુભ ફળ છે એ તમને જ મળવાના છે. આપણે ઘણી વખત નથી કહેતા બોસ ભાડાનું મકાન લીધું પણ જેવું એ મકાનમાં રહેવા ગયો મારું પોતાનું મકાન થઈ ગયું. તો એનો મતલબ કયો કે એ મકાન તમને ક્યાંક ને ક્યાંક શુભ ફળ આપે છે. તો આ યાદ રાખવું જરૂરી છે કે મકાન તમારું પોતાનું હોય કે મકાન તમે ભાડે રહેતા હોય કે તમારા ભાઈના મકાનમાં રહેતા હોય કે તમારા બહેનના મકાનમાં રહેતા હોય, જે મકાનમાં તમે રહો છો એ મકાનની અંદરથી જે નેગેટિવ અને પોઝિટિવ ઉર્જા આવે છે, જે નેગેટિવ અને પોઝિટિવ એનર્જી આવે છે, એ એનર્જી તમને ક્યાંક ને ક્યાંક અસર કરે. જય